एक एक्टर तो हर कोई बनना चाहता है बॉस, बट हर कोई एक्टर नहीं होता. વેલકમ ટુ ધ હાઉ ટુ બીકમ એન એક્ટર સિરીઝનો એપિસોડ 1. હું છું ધીરેન, એક એક્ટર પ્લસ કોર્ડિનેટર. એક એક્ટર બનવાની જો તમે એક નવી સ્ટાર્ટિંગ બિગિનિંગ વાળી જર્ની સ્ટાર્ટ કરી રહ્યા છો તો આ વિડીયો તમને હેલ્પફુલ થશે. એક એક્ટર બનવા માટે સૌથી પહેલા આપણે જોઈએ છે થિયરી અને પ્રેક્ટિકલનું થોડું ઘણું પાયાવાળું નોલેજ. થિયરીની વાત કરું તો સૌથી પહેલા તમે જો એક્ટિંગ ફિલ્ડમાં જવાનું તમે નક્કી કરી લીધું હોય તો તમે કોઈ મોટા સિટીમાં રહો છો તો તમારા સિટીની અંદર આવેલા જે એક્ટિંગ ફિલ્ડ એકેડમી છે, કોઈ સ્કૂલ છે કે પછી થિયેટર છે એમાં જોઈન કરી લો. એટલે તમને જે બેઝિકમાં બેઝિક નોલેજ છે અને પ્રેક્ટિકલી નોલેજ છે. હવે એક એક્ટર બનવા માટે થિયરી અને પ્રેક્ટિકલ, જેમ મેં કીધું એમ બંને પ્રકારનું નોલેજ ખૂબ જ જરૂરી હોતું હોય છે. અને આ નોલેજ લેવા માટે તમારે એક્ટિંગ સ્કૂલ અથવા તો થિયેટર બેમાંથી એક તો કંઈક તો કરવું જ પડશે. બટ મારા પર્સનલ એક્સપિરિયન્સથી કહું, એક્ટિંગ સ્કૂલ કરતાં જો તમે થિયેટર જોઈન કરો તો પછી તમને વધારે બેનિફિટ રહે છે. જો તમે એક્ટિંગ સ્કૂલમાં એડમિશન લ્યો છો તો તમે બનો છો એક એક્ટર, જ્યારે તમે થિયેટરમાં જોઈન કરો છો તો તમે બનો છો બેસ્ટ એક્ટર. મારા હિસાબે તો આ જ મારું નોલેજ છે, બિકોઝ થિયેટર વોઝ અ બેસ્ટ. એ રીતે જો તમે કોઈ બિગનર એક્ટર છો અને તમારે એક્ટિંગ જર્ની સ્ટાર્ટ કરવી છે તો પછી તમે થિયેટર જ જોઈન કરજો. હું તમને આ જ સલાહ આપવા માંગુ, બિકોઝ એક તો એક્ટિંગ સ્કૂલની બહુ જ ફી હોય છે, સેકન્ડલી થિયેટરમાં બહુ ઓછી ફી હોય છે અને શીખવા પણ મળે છે. અને પ્રેક્ટિકલી તો તમને ઘણા બધા ડ્રામા અને પૂરું સ્ટેજ મળી રહેતું હોય છે. થિયરી અને પ્રેક્ટિકલી બંને નોલેજ લીધા પછી એક્ટરો છે એના માટે જે હાર્ડ સ્ટ્રગલ પીરિયડ ચાલુ થતો હોય ને, તો એ આ બે થિયરી અને પ્રેક્ટિકલી બંને નોલેજ લીધા પછી, અને એ છે ઓડિશન બોસ. ઓડિશનોમાં તો કેટલી બધી હદની લાઈન હોય છે કે વાત ન પૂછો. ઓડિશન એક એવી વસ્તુ છે ને કે જ્યાં તમને ટીવીસી, વેબ સિરીઝ કે મૂવીમાં કામ કરવા માટે ઓડિશન દેવા કમ્પલસરી. ઓડિશનમાં સિલેક્શન થવું હોય તો તમારે તમારી એક્ટિંગ સ્કિલને બેસ્ટ સ્કિલ પર લઈ જવી પડશે. ઓડિશન દેવા કમ્પલસરી હોતા હોય છે બોસ, બિકોઝ ઓડિશન પરથી કાસ્ટિંગ ડિરેક્ટરો નક્કી કરતા હોય છે આગળની આવનારી ફિલ્મ, ટીવી સિરિયલ કે વેબ સિરીઝમાં તમે એમની સાથે કામ કરશો કે નહીં કરો. જેટલું તમારું ઓડિશન બેસ્ટ એટલા તમારા સિલેક્શન થવાના ચાન્સીસ વધારે પડતા હોય છે. નગર સિટીમાં થઈ રહેલા એક હિન્દી શોર્ટ ફિલ્મનું ઓડિશન હતું થોડાક સમય પહેલા, તે જે મેં મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં નાખેલું છે. ઇટ્સ ધીરેન નામનું મારું આઈડી છે, મને ફોલો કરી લેજો. બિકોઝ આવનારી હરેક મૂવી, ટીવીસી, વેબ સિરીઝ કે ટીવી એડ શૂટ હોય તો ઘણી વખત કાસ્ટિંગ ડિરેક્ટરના અમને મેસેજ આવતા હોય છે, કાસ્ટિંગનું કામ આવતું હોય છે. એટલા માટે જો તમારે કાસ્ટિંગનું કામ કરવું હોય અથવા તો જો તમે ફ્રેશર છો અને જુનિયર આર્ટિસ્ટ તરીકે મોટા આર્ટિસ્ટો સાથે ટીવી, વેબ સિરીઝ, ટીવી સિરિયલમાં જો તમારે કામ કરવું હોય તો મને ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો. બિકોઝ હું આવનારી રિક્વાયરમેન્ટો મારા ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં મૂકતો હોઉં છું, જેમાં તમારે મને ઇન્ટરેસ્ટનો મેસેજ ડીએમ કરી દેવાનો રહેશે અને તમારી પ્રોફાઇલ જે છે એ મને શેર કરી દેજો. અને તમે એક વખત જો બિગનર છો તો મારા શોર્ટ ફિલ્મવાળા ઓડિશનનો વિડીયો એક વખત જરૂર જોઈ લેજો. તમને આઈડિયા આવી જશે કે શોર્ટ ફિલ્મ અથવા તો મૂવી, વેબ સિરીઝના ઓડિશન કઈ રીતના હોતા હોય છે. ત્યાં ઘણા બધા લોકો આવતા હોય છે, મેલ, ફિમેલ, ઘણી વખત તો બાળકો પણ આ રિક્વાયરમેન્ટ પ્રમાણે પેરેન્ટ્સ લઈને આવતા હોય છે. એટલા માટે વિડીયો ચેક કરી લેજો. પ્લસ જો આગળ ઓડિશન કાંઈ આવે છે તો હું તમને ફરી એક વખત લાઈવ ઓડિશન દેખાડીશ, અથવા તો જો તમારે ઓડિશન આપવા માટે અપ્લાય કરવું હોય તો પણ મારા પેજ સાથે જોડાયેલા રહેજો. ઇટ્સ ધીરેન. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ્સ કરો અને મારા ઇન્સ્ટા સાથે, મારા યુટ્યુબ સાથે જોડાયેલા રહો.